સમસ્ત આહિર સમાજ મેંદરડા દ્વારા હીરાભાઈ જોટવાના સમર્થનમાં મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। મેંદરડા તાલુકા સમસ્ત આહિર સમાજ દ્વારા આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવા કે જેઓ સોમનાથ જિલ્લામાં સુપાસી ગામના વતની અને તાજેતરમાં જ ભ્રષ્ટાચાર આચરવાના આરોપસર મુદ્દે ખોટી રીતે સંડોવણી કરવામાં આવી હોય। હીરાભાઈ જોટવા અને તેના પુત્રને પોલીસ સ્ટેશને પૂછપરછ માટે લઈ જવાના હોય જે બાબતે ભરૂચ પોલીસ દ્વારા ધરપકડ કરી પૂછપરછ કરવાના બહાના હેઠળ લઈ જઈ અટકાયત કરવામાં આવી હતી। જે બાબતે સમસ્ત મેંદરડા આહિર સમાજે રોષ વ્યક્ત કરી મેંદરડા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું છે। જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હીરાભાઈ જોટવાની કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતાં FIR નોંધવામાં આવી છે જે બિલકુલ યોગ્ય નથી, કેમ કે જેના પર આરોપ લગાવવામાં આવ્યા છે તે પેઢી હીરાભાઈ કે તેમનો પરિવાર ના તો તેના માલિક છે કે ના તો ભાગીદાર છે, છતાં પણ ઓન રેકોર્ડના પુરાવા વગર કિન્નાખોરી રાખી હીરાભાઈ અને તેના પુત્રની ધરપકડ કરવામાં આવે છે। ટોર્ચરિંગ થી જે પ્રક્રિયા કરવામાં આવી છે તે બિલકુલ ન્યાયિક નથી અને અટકાયત કરી FIR દાખલ કરવામાં આવે છે। ન્યાયિક સિદ્ધાંત વિરુદ્ધ થયેલ છે અને અંતમાં રજૂઆત કરવામાં આવી હતી કે ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં ન આવે। આ બાબતે આહિર સમાજના અગ્રણી પ્રવીણભાઈ ડાંગર, હરસુખભાઈ ડાંગર, દાત્રાના આહિર સમાજના પ્રમુખ નારાયણભાઈ તેમજ સરપંચ રાકેશભાઈ ગોહિલ, હરિયાણાના આગેવાન પ્રભાત કોતરા તેમજ દેવાભાઈ માડમ વગેરે આહિર સમાજના આગેવાનો, યુવાનો વગેરે બોડી સંખ્યામાં મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદરડા।